નમસ્કાર 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 આજ રોજ ઓઢવા ગામે શ્રી પીકે કોટાવાલા અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ દ્વારા ટૂંકમાં સલંગ 6 દિવસથી એક NSSનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો આજ રોજ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં આપણે બધા ભેગા થયા છે અને ગામ લોકોને ખરેખર અમે દિલથી કહીએ છીએ, એક લાગણીથી કહીએ છીએ કે દરેક લોકો વ્યસન છોડી દે. અને ઘણા લોકો એવું કહે છે વ્યસન કેમ ના છૂટે. ઘણીવાર મોટી ઉંમરના લોકો કહેતા જો આપણો નાની ઉંમરનો ભાઈ મરી જતો હોય, જો એ નાની ઉંમરના ભાઈથી આપણને ચાલતું હોય તો વ્યસનથી કેમ ના ચાલે. જો આપણી દીકરી 20 વર્ષની હોય, 22 વર્ષની હોય અને એ દીકરી લાડપણથી આપણે ઉછેરી હોય અને એને જો સાસરે મોકલતા હોય, એ દીકરી વગર જો ચાલતું હોય તો પછી વ્યસન વગર કેમ ના ચાલી શકે. જો આપણે માનું દાવણ 2-4 મહિના પછી આપણે છોડી શકતા હોય તો પછી આપણે એ પણ કેમ ના છોડી શકીએ. એટલે વ્યસન છોડવું બિલકુલ સહેલી વાત છે. પછી ઘણીવાર આપણે એવું પણ કહીએ છીએ કે ભાઈ અમારે વ્યસન છૂટતું નથી. અને વ્યસન કેમ ના છૂટકે, બરાબર. અને વ્યસનથી કેટલા નુકસાન છે, શારીરિક નુકસાન છે, આર્થિક નુકસાન છે, બરાબર, રોગ થાય છે. અને ઘણીવાર તો વ્યસનથી આપણે ઘરમાં પતિ પત્નીના કજિયા થાય છે. અને આપણે જો વ્યસન કરીએ તો આપણી છોકરીને પણ કોઈ કહે છે કે તારો બાપો તો આખો દાડો મસાલા ખા કરી જાય, તારો બાપો તો આખો દિવસ દારૂ પી કરી જાય છે. તો આવી મારી નમ્ર વિનંતી છે કે વ્યસન છોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. અને NSSના જે કાર્યક્રમ આ વિદ્યાર્થી મિત્રો આવે છે એમની પણ માન લાગણી રાખીને તમે વ્યસન છોડશો તો તમને લાભ છે, એમને લાભ નથી. તો ખરેખર આજની એક અમારે બધાની નમ્ર વિનંતી છે કે વ્યસન છોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. એ તમારા માટે જ છે. બસ આભાર આભાર આભાર.